રાજ્યમાં ખાડાઓનું સામ્રાજ્ય ધીમે ધીમે ખૂબ મોટું થઈ ગયું છે। એક બે નહીં પરંતુ અનેક ખાડાઓ છે। ખાડામાં રસ્તો છે કે રસ્તામાં ખાડો તે ન કહી શકાય અને ખાડાનો જન્મ ચોમાસા આવતાની સાથે જ થઈ ગયો છે। કહેવાય છે કે જેના મૂળિયા ઊંડા હોય તેને નાબૂદ કરવું અઘરું બની જાય। બસ આવું જ કંઈક ગુજરાતના દરેક શહેરથી લઈને ગામડા સુધીના રસ્તાઓનું છે અને આ વર્ષો જૂની સમસ્યા છે। તેનો ઉકેલ હજુ સુધી આવી શક્યો નથી અને કદાચ ભવિષ્યમાં આવે તો સારું કહેવાય। પરંતુ જે વિકાસના વાયદાઓ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ વરવા વિકાસના દ્રશ્યો બતાવે છે કે શું ગુજરાતનો વિકાસ આ છે। એક બાજુ વિસાવદરની ચૂંટણી વખતે ભાજપના ઉમેદવાર પેરિસ જેવા રસ્તાની વાત કરે છે તો બીજી જ બાજુ આ વરવી વાસ્તવિકતાના દ્રશ્યો તેને કહેવાય છે કે છુટ્ટી થપ્પડ મારે છે કે આ છે તમારો વિકાસ। ડબલ એન્જિન સરકાર છે તો કેમ આવા રસ્તા અનેક પ્રશ્નો થાય છે। લોકોને મૂર્ખ ન બનાવો, બધા બધું જાણે જ છે કે પેરિસ જેવા રસ્તાઓ નથી, રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તા તે લોકો નક્કી નથી કરી શકતા। જે લોકો રસ્તા ઉપરથી નીકળે છે કાં તો તેની કમર તૂટી જાય છે કાં ગાડીઓ ખરાબ થઈ જાય છે, પબ્લિક છે નોર્મલ તે કેટલી હાલાકી ભોગવે છે। નમસ્કાર, વાત વિગતવાર સાથે હું ભગવતી વિશાવડિયા। છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તાનો મુદ્દો હવે ખૂબ મોટી સમસ્યા થઈ ગઈ છે। ચર્ચાઓ ઘણી બધી થઈ પરંતુ તેનું સમાધાન હજુ સુધી આવ્યું નથી। રાજ્યના દરેક નાગરિકો આ સમસ્યાથી પીડાઈ રહ્યા છે। રસ્તા નથી રહ્યા એ વાસ્તવિકતા છે અને સરકાર વિકાસની વાતો કરે છે, માત્ર વાતો જ છે એ પણ એક અલગ કડવી વાસ્તવિકતા છે। પ્રી-મોન્સૂન કામગીરીના નામે કર્યું શું એ સૌથી મોટો સવાલ છે, કારણ કે સરકાર ગમે એટલા વિકાસના દાવા કરે પણ વિકાસના દાવા નિષ્ફળ દેખાઈ રહ્યા છે। રાજકોટ સહિતના મહાનગરોની હાલત ખૂબ જ કફોડી થઈ ગઈ છે ત્યારે દરેક લોકો રાડો નાખે છે કે આવા રસ્તા હોય। રસ્તાઓની સમસ્યાને લઈને મુખ્યમંત્રીએ બેઠક યોજી અને ખાસ કરીને કોંગ્રેસ આજે રાજકોટમાં વિરોધ પ્રદર્શન પણ કર્યું। આવા વિરોધ પ્રદર્શન, બેઠકો આ બધું જ થશે પરંતુ બદલાતું કંઈ જ નથી। જો બદલાતું હોય ને આવું બધું થતું હોય તો રોજ કરવું જોઈએ, દરેક પ્રશ્નમાં આવું કરવું જોઈએ, વિરોધ કરવો જોઈએ, બેઠકો કરવી જોઈએ અને એના પરિણામો આવતા હોય તો। પરંતુ થાય છે શું, કદાચ સરકાર છે તેના માટે ખૂબ પ્રયત્ન કરતી હોય પરંતુ જે ત્યાંથી જે કડી જોડાવી જોઈએ અને રસ્તાઓ સુધી પહોંચવી જોઈએ, જે વિકાસ કામો થવા જોઈએ તે નથી થતા। તેમાં ખૂબ જ કહેવાય છે કે વાર લાગે છે, થાય છે તો પણ અને થાય છે તો ઘણી વખત તેમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડ થતા હોય છે। હવે વાત કરીએ રાજકોટ જેતપુર 6 લેન હાઈવેની તો છેલ્લા 2 વર્ષથી 1204 કરોડના ખર્ચે 67 કિલોમીટરનું કામ ચાલી રહ્યું છે, હજુ પૂર્ણ નથી થયું, જેના લીધે રાજકોટ સહિત સૌરાષ્ટ્રથી જેતપુર અવરજવર કરતા 2.5 લાખથી વધુ લોકો પરેશાન થઈ રહ્યા છે। સપ્ટેમ્બર 2022માં આ માર્ગનું કામ શરૂ કરવામાં આવ્યું હતું અને 2 વર્ષ એટલે કે સપ્ટેમ્બર 2025માં 67 કિલોમીટરના માર્ગનું સંપૂર્ણ કામ પૂર્ણ કરવાનું હતું, જેની જગ્યાએ માત્ર 20 કિલોમીટરનું જ કામ થયું છે। કામગીરી સમયસર પૂર્ણ કરવાની જગ્યાએ તંત્ર દ્વારા સમય અવધિ વધારી જૂન 2026 કરી દેવામાં આવી છે। હાલમાં વરસાદને કારણે રાજકોટ જેતપુર હાઈવે પર ખાડા પડી જતા ભારે ટ્રાફિક જામ પણ સર્જાય છે। આ સાથે બિસ્માર રસ્તાથી અકસ્માતો પણ વધી રહ્યા છે। દરરોજ પસાર થતા અંદાજે 2.5 લાખ લોકોની સમસ્યાને લઈને આજે કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની આગેવાનીમાં જનહિત હાઈવે હક આંદોલન સમિતિ દ્વારા કલેક્ટર કચેરીનો ઘેરાવ કરવામાં આવ્યો। હાથ અને માથામાં પાટા બાંધી ભાજપ સરકાર ચોર છે, રોડ નહીં તો ટોલ નહીંના નારા સાથે રેલી યોજવામાં આવીને કોંગ્રેસના કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરીએ હોબાળો મચાવ્યો હતો। કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીના પોસ્ટર બતાવવામાં આવ્યા, જેમાં ગડકરીના સ્થાને ગડ્ડા કરી લખવામાં આવ્યું હતું। તમામ લોકોની એક જ માંગ છે કે પહેલા આપો રોડ અને પછી માંગો ટોલ। રાજકોટ જિલ્લા કલેક્ટર ડોક્ટર ઓમપ્રકાશ, જિગ્નેશ મેવાણી, પાલ આંબલિયા તથા લાલજી દેસાઈની પ્રતિક્રિયાઓ આવી છે, શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ। ઇન્ડિયન રોડ કોંગ્રેસની ગાઈડલાઈન મુજબ 80% કામ પૂરું ન થાય તો ટોલ ટેક્સ ન ઉઘરાવાય। 4 લેનમાંથી 6 લેન બનાવે છે ત્યારે ઇન્ડિયન રોડ કોંગ્રેસની બીજી બહુ સ્પષ્ટ ગાઈડલાઈન છે કે જેવડો રોડ હોય એ પ્રમાણે ડાયવર્ઝન આપવું જોઈએ। 4 લેનનો રોડ હોય તો 4 લેનનું ડાયવર્ઝન આપવું જોઈએ, એની જગ્યાએ સિંગલ પટ્ટીનું ડાયવર્ઝન આપે છે અને એ ડાયવર્ઝનના કારણે થાય છે એવું કે જે 1 કલાકનો રસ્તો જઈ 3.5 કલાકે લોકો પહોંચતા નથી અને એના કારણે પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથના લોકોને પહોંચવું હોય તો એ 2.5 કલાક મોડા પહોંચે છે અને એમ્બ્યુલન્સો, દર્દીઓ જે આવતા હોય એ પણ 2.5 કલાક મોડા પહોંચે છે।
જ્યારે ઇમરજન્સી કેસ હોય ત્યારે કેટલીક ઘટનાઓ એવી બને છે કે રાજકોટ પહોંચે એની પહેલા લોકો મૃત્યુ પામે છે. આ મૃત્યુ માટે જવાબદાર આ સરકાર છે. જે હર્ષ સંઘવી કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, ત્યારે હું આજે હર્ષ સંઘવીશ્રીને કહેવા માંગુ છું કે આ મૃત્યુ જે થાય છે ને એના માટે તમે દરેકના મર્ડર કરો છો. આ લોકો કમોતે નથી મરતા, તમારા કારણે મરે છે. એક્સિડન્ટ થાય છે એના માટે જવાબદાર આ તંત્ર છે. એટલે હર્ષ સંઘવીમાં તો તાકાત હોય ને તો એને ચાહીને કહે, રાજકોટ કલેક્ટરને કહે કે આ નિયમ છે. હર્ષ સંઘવી અગર ગાઈડલાઈન ના હોય IRC ની તો હું મોકલું અને એને કહું કે આ ગાઈડલાઈન નો અમલ કરાવડાવો, તો ત્યાર પછી તમે કહો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. બહુ જ સળગતો સવાલ છે. રાજકોટ અગ્નિકાંડની પીડિતોની લડત વખતે પણ જોયું કે રાજકોટ શહેર, રાજકોટ જિલ્લો અને સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ કેટલું મોડું હોવું જોઈએ. એક 6 લેન રોડ 1.5-2 વર્ષથી પૂરો નથી કરી શકતા. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ. 100 થી વધારે લોકોના, સેંકડો લોકોના માર્ગ અકસ્માતમાં આ રાજકોટ જેતપુર હાઈવે પર મૃત્યુ થયા. કરોડોની કિંમતનું ઈંધણ દરરોજ 3-4 કલાક રસ્તા બ્લોક થવાના કારણે લોકોનું બરબાદ થાય. અનેક માણસોને હાલાકી પહોંચે અને 1.5-2 વર્ષથી પ્રોજેક્ટ પૂરો કેમ થતો નથી? આના માટે વિપક્ષે રોડ ઉપર આવવું પડે કે મીડિયાએ સતત કેમ્પેન કરવી પડે? એ પોતે જ ભારતીય જનતા પાર્ટીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવાનો વિષય છે. આજે કલેક્ટરને મળીને અમે માગણી કરવાના છીએ. ઇનફેક્ટ મેં હમણાં ટ્વીટ કરીને માનનીય પ્રધાનમંત્રીને વિનંતી કરી છે કે ગુજરાતમાં જ્યાં તમારો રોડ શો થાય ત્યાં રોડ રસ્તા ચકાચક થઈ જતા હોય છે, તો પ્લીઝ મહેરબાની કરીને તમે રાજકોટ જેતપુર હાઈવેનો આંટો મારો, જેથી કદાચ પરિસ્થિતિ સુધરે. આ કરોડો રૂપિયા, 1200 કરોડનું બજેટ અને 150 કરોડ તો તમે ઓલરેડી ઉઘરાવી લીધા. 4th લેન રોડના પણ ઠેકાણા નથી. ડાયવર્ઝન આપીને તમે ચલાવો છો. 4 એમ્બ્યુલન્સ 3 દિવસ પહેલા 3.5 કલાક બ્લોક રહી, અનેક માણસના જીવન જોખમમાં મુકાય. આ બહુ જ શરમનો ચિંતાનો વિષય છે. બિલકુલ. અત્યારે હું પોરબંદર, દ્વારકાની વિઝિટ કરીને આવ્યો. અમરેલીના લોકો પણ મને મળવા બોલાવી રહ્યા છે. ગીર સોમનાથથી પણ ફોન આવી રહ્યા છે. આખા સૌરાષ્ટ્રમાં જાણે ઓરમાયું વર્તન હોય એ પ્રમાણેનું સાફ દેખાઈ રહ્યું છે. મારી વાતને ફરી રિપીટ કરીશ કે કચ્છ, આપણે સૌરાષ્ટ્રમાં અને રાજકોટ શહેર ને જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ એ સાવ કોલેપ્સ થઈ ગયું હોય, સાવ બોધું સાબિત થયું હોય. એમના મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે, એમના રાજ્યસભાના મેમ્બર છે, એમના MLAs અને કોર્પોરેટર છે. એક માણસ રાજકોટની જનતાની કે સૌરાષ્ટ્રની વાત ન કરે. પાલભાઈ, લાલજીભાઈ કે મારે આવવું પડે, રાજકોટ કોંગ્રેસે મેદાને આવવું પડે, મીડિયાના માણસે સિરીઝ ઓફ આર્ટિકલ્સ કરવા પડે, કેમ્પેન્સ કરવી પડે. આ ભાજપ માટે બહુ જ મોટી શરમનો વિષય છે. તમે કહો ને, રોહિત અને રાજદીપભાઈ બે કે એટલે આજે તમે જોયું કે રાજકોટની અંદર અહીંયા જે છે એ ખાસ કરીને રોડના હિતરક્ષક સમિતિ અને કોંગ્રેસના નેજા નીચે કોંગ્રેસના કાર્યકર્તાઓએ મળીને પ્રજાના પ્રશ્ને એ લડવાનું નક્કી કર્યું. એક સમિતિ બનાવી. આ સમિતિના આધારે આજે અહીંયા જે છે રોડ નહીં તો ટેક્સ નહીં. આ સીધી સાદી વાત છે. આ સુવિધા આપો તો તમે સર્વિસના પૈસા લો. તમારે સર્વિસ આપવી નથી ને પૈસા શેના? આ પ્રકારની જે વાત છે. અને જે રીતે ત્યાં ડાયવર્ઝન ના હોવાના કારણે પબ્લિક ત્રાહિમામ થાય છે. શ્રાવણ મહિનો આવે છે, સોમનાથ દાદાના દર્શન કરવા જવા વાળા લોકો એ હેરાન થશે એની આને ચિંતા નથી. રોજ લોકો હેરાન, વેપાર ધંધામાં મુશ્કેલી પડે છે, અનેક લોકો ફસાય છે. આ એની સામેની પણ લડાઈ છે. આવનાર સમય ગુજરાતમાં અત્યારે એવું કર્યું છે કે સરકાર છે શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગાર અને સુરક્ષા માટે હોય. આ ચારોમાં જયારે સરકાર નિષ્ફળ જાય તો માત્ર રોડ નહીં તો ટેક્સ નહીં. આ ગુજરાત અને આ ડબલ એન્જિન, ડબલ ભ્રષ્ટાચારી સરકાર ને એવું કહેવું પડશે કે સુવિધાઓ નહીં તો કોઈ પણ જાતનો ટેક્સ નહીં અને ઇન્કમ ટેક્સ નહીં, ત્યાં સુધીની લડાઈ પણ લડવી પડશે. જે બિસ્માર હાલતને એમ્બ્યુલન્સો પણ ટ્રાફિકમાં ફસાય છે, શું કહેશો? આજે જનત હાઈવે હક આંદોલન સમિતિ દ્વારા ટોલ પ્લાઝા અને ટ્રાફિકના જે રાજકોટ જુનાગઢ જે હાઈવે કામ ચાલે છે 6 લેન, આના બાબતમાં અમુક પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા છે. આજે સવારે નેશનલ હાઈવે ઓથોરિટી અને SP સાહેબ સાથે પણ ચર્ચા કરવામાં આવી છે આ મુદ્દે. મોટાભાગે અત્યારે ટોટલ 18 બ્રિજનું કામ જે છે આ નેશનલ હાઈવેનો ચાલુ છે અને આ 18 બ્રિજમાંથી
14 જેવા ડાયવર્ઝન આપ્યા છે. આપણે જ્યાં સૌથી સેન્સિટિવ પોઈન્ટ્સ છે જ્યાં વારંવાર ટ્રાફિકના ઇસ્યુ બનતા હોય છે અને ત્યાં 12 જેવી ક્રેનો મુકાવી છે અને 2 ક્રેન જે છે ટોલ પ્લાઝા ઉપર મુકાવી છે. આજની થયેલ ચર્ચા મુજબ એક બ્રિજ ઓપન છે અને 3 જે બ્રિજ છે આ જે 48 કલાકનો આપણે એક ડ્રાય સ્પેલ મળી જાય તો નેક્સ્ટ 3 બ્રિજ જે છે ઓપન કરી શકે છે, જેથી આજે ટ્રાફિક જે છે આમાં કાફી મદદ મળશે આને સોલ્વ કરવામાં. આ 3 બ્રિજ જે આવનારા દિવસોમાં ઓપન થઈ જશે આ છે જામવાડી ટુ વીરપુર, ગોમતા ફાટક અને વીરપુર બાયપાસ. અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આ ડ્રાય સ્પેલ જેમ મળશે આ 3 બ્રિજ ચાલુ થશે. બીજું, અમુક જગ્યા ઉપરથી જેમ ટોલ પ્લાઝાથી આગળ સડક પીપળિયાથી જે ક્રોસ મૂવમેન્ટ થાય છે આને કારણે પણ ટ્રાફિક જામના ઇસ્યુ થાય છે. આજે નેશનલ હાઈવે ઓથોરિટી અને જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સાથે થયેલ ચર્ચા મુજબ 3 શિફ્ટમાં ટ્રાફિક માર્શલ્સ 16 જેવા ટ્રાફિક માર્શલ્સ 3 શિફ્ટમાં મૂકવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પણ એવી રીતે તકેદારી રાખવામાં આવે છે. સૌથી અગત્યનું છે કે 2 કામ. ફર્સ્ટ, જ્યારે પણ ટ્રાફિકનો જામ ડેવલપ થતો હોય ત્યારે ઝડપથી આપણને માહિતી મળે અને જેથી ટ્રાફિક માર્શલ, પોલીસ અને ક્રેનની જે મદદ લેવાની હોય આ ટ્રાફિકનો ઝડપથી નિકાલ કરવામાં આવે. બીજું, જે સ્લો ટ્રાફિક ચાલે છે આમાં મોટાભાગે જે ખાડા પડી ગયા છે અને આને કારણે સ્લો ટ્રાફિક ચાલતો હોય આ ખાડાનું ઝડપથી રિપેર થાય. અત્યારે આને પાસે કોલ્ડ મિક્સ કોન્ક્રીટ જે છે આને યુઝ કરીને આ લોકો ખાડાનું રિપેર કરે છે. આપણે ડ્રાય સ્પેલ મળશે, જ્યારે જેને ડ્રાય સ્પેલ મળી જશે ત્યારે બિટુમિનથી આનું જે છે પાકું ટ્રીટમેન્ટ કરવામાં આવશે, જેથી નેક્સ્ટ વરસાદ જ્યારે થાય ત્યારે આ તકલીફ ઓછામાં ઓછી પડે. પીડી અહીંયા છે, અમે નેશનલ હાઈવેમાં યોગ્ય રજૂઆત કરીશું. પીટી જાડેજા અને ચૈતર વસાવાની રાજ્યમાં ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે, કારણ કે પીટી જાડેજા છે તેમને ઉપર પણ પાસા હેઠળ તેમને જેલ ભોગવવી પડી રહી છે અને ચૈતર વસાવા છે તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. બંનેની ધરપકડ થઈ છે ને આ બંને એવા મુદ્દાઓ છે જેને લઈને હાલ આખા ગુજરાતમાં અનેક ચર્ચાઓ અને વિરોધ થઈ રહ્યા છે. પણ આ બંને મુદ્દાઓ એકબીજાથી ઘણા અલગ છે. પણ આ અલગ છતાં આમાં એક સમાન મુદ્દો છે અને એ મુદ્દાને લઈને હવે શંકરસિંહ વાઘેલાએ પોતાની પ્રતિક્રિયા આપી છે. શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે સામી પાર્ટીના લોકોને હિસાબ કિતાબ કરવા માટે પોલીસ ખાતાનો અને ખોટા કાયદાઓનો દુરુપયોગ ન કરે. એટલા માટે કે હમણાં તાજેતરમાં રાજકોટમાં જે પીટી જાડેજા સામે પાસાનો કેસ કર્યો, આ પાસા મીસા જેમાં જામીન પણ ન મળે, આ રાજકીય કિન્નાખોરી કહેવાય, હિસાબ કિતાબની વાત કહેવાય. પીટી જાડેજાના જે કંઈ શબ્દો હોય, આ ભાષા હોય, એના સામે તમારે જે કરવું એ કરો, પરંતુ અલ્ટિમેટલી પાસા જેવો કાયદાનો દુરુપયોગ કરીને તમે માણસને અમાનવીય રીતે જેલમાં ધકેલી દો એ બરાબર નહીં. આ સમાજમાં લોકોને એવું લાગે કે પીટી જાડેજા જે તે વખતે બીજેપીના સામે જે રૂપાલા સાહેબ બોલ્યા અને આગેવાની લીધી એનો બદલો ભારતીય જનતા પાર્ટી સરકારના માધ્યમથી વારી રહેશે. આ બરાબર નહીં. પાસાનો કાયદો દૂર કરો અને બાકીનું તમારે જે કરવું એ કરો. એટલું જ નહીં, ડેડિયાપાડામાં હમણાં ત્યાંના જે ધારાસભ્ય એને સામેના કાર્યકર્તાની ફેટ પકડી કે જે કંઈ થયું હોય, આ એક સિસ્ટમ છે. એ સિસ્ટમમાં તમે જો એની સામે 307 લગાવો, માણસને મારી નાખવાનો કાયદો, ગુનો આ તમે જો એમાં દાખલ કરો એ પણ બરાબર નહીં. બીજા ઘણા એવા કાયદા છે જેના આધારે તમે સામો માણસ બોલ્યો હોય એનું એક્ટ કરી શકો, પરંતુ 307 મારી નાખવા માટેનો પ્રયત્ન આવું ક્યારેય ન હોઈ શકે. જાહેર જીવનમાં આ તો ચાલ્યા કરવાનું. એ મહેરબાની કરીને આવા કાયદા, એ કાયદાની તમે ડિવેલ્યુએશન કરી રહ્યા. 307 શું કહેવાય એની ડિવેલ્યુએશન, પાસાનું ડિવેલ્યુએશન મહેરબાની કરીને કોર્ટના, હાઈકોર્ટના ચક્કરમાં ને એમાં કોઈ ટકશે નહીં. એટલા માટે આ કાયદાનો દુરુપયોગ બંધ કરો અને સારી રીતે રાજકીય કિન્નાખોરી ન થાય અને સ્પોર્ટ્સમેન સ્પિરિટથી એકબીજાનો હિસાબ કિતાબ થાય તો સારું. પણ મહેરબાની કરીને આ બંને કેસમાં 307 રદ કરો અને અમારા જાડેજા સાહેબનો પાસાનો કાયદો પણ રદ કરો તો સારું રહેશે. આટલું મારે સરકારને કહેવાનું છે. તમે રાજ્યની પરિસ્થિતિ જુઓ તો ચોમાસું ચાલી રહ્યું છે, વરસાદ અત્યારે અનરાધાર છે. સામેલા ધાર હોય તો ગુજરાતની શું પરિસ્થિતિ થાય? અને એ મહત્વનું છે કે જો વરસાદ છે અને તમારી જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ ખુલે છે, તેમ છતાં પણ તંત્ર હજુ ધીમી ગતિએ જ ચાલી રહ્યું છે. કોઈ એવી નક્કર કાર્યવાહી નથી થતી, નક્કર એવા કાર્ય નથી થતા કે કામ નથી થતા. જે કરે છે, આપણે રાજકોટમાં જ હમણાં જોયું તો કે મનપાએ જે પ્રી મોન્સૂનની કામગીરી કરવાની હોય કરી હતી, રોડ ઉપરથી જે બમ્પર છે એ સાઈડમાં હોય ગયું. આ છે સરકારી કામ.
અને એ આવી રીતના કરવામાં આવે છે, કોન્ટ્રાક્ટરો છે તેનું મિલીભગત હોય છે અને ગેરરીતિઓથી જે કામ થાય છે તે ક્યારેય સારું કામ થઈ જ ન શકે અને આ ગેરરીતિઓ જ્યારે બંધ થશે ત્યારે ખરેખર ગુજરાતનો વિકાસ થશે. આ સ્થિતિ રાજ્યના માળખાકીય સુવિધાની નબળાઈ અને તેના નિભાવમાં રહેલી ઉણપને સ્પષ્ટપણે દર્શાવે છે કે કેટલું માળખું અને સુવિધાઓ બદલાવાની જરૂર છે. કારણ કે સરકાર ગમે એટલા પ્રયત્નો કરશે પણ જો વચેટિયાઓ કામ નહીં કરે, તે સુવિધા નહીં આપે સામાન્ય જનતાને, તો વિકાસ નહીં થાય, નહીં થાય ને નહીં જ થાય. આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો DS9 TV ન્યૂઝ. નમસ્કાર.